રામ રામ ને સીતારામ બધાઈને હમણાં કોઈ વિડીયો નથી બનાવ્યો અને આ બાજુ તો જો બકાલું સોંપ્યું હતું વિડીયોમાં તમને બતાવ્યું હતું તો ગુવાર તો 2-3 વાર સોંપ્યો પણ ગુવાર તો કંઈ થયો નથી પણ જો કાકડી થઈ ગઈ છે જો નાની નાની કાકડી બેહી ગઈ છે પાળી ફરતે વળી પાછી ડુંગળી સોંપી છે મારે એમ હતું કીધું કાકડી થાય છે નહીં પણ તોય કાકડી તો થઈ ગઈ અને આ બાજુ સકરિયા થોડાક બાકી રહી ગયા હતા ખોદવાના તો એ સકરિયા જોવા ખોદવાના છે અને આ બાજુ કંઈક સોળી છે અને રીંગણા તો ચોમાસે વાવેલા છે હજી તો એ રીંગણા તો બહુ જ આવે છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ઘીસોળી છે દુકાનમાં સેમ્પલિયા આવે ને 5 વાળા એ 10 વાળા એ 5-5 બી નીકળે ને એ સેમ્પલિયા લઈ લઈને સોંપાતા અને આમાંય તો રીંગણા કાંઈ હમણાં કાંઈ ઉતાર્યા નથી એટલે તો રીંગણા મોટા થઈ ગયા છે અને આ બાજુ છે અમારી કોબી અને જો આ બકાલું ભીંડો સોંપ્યો તો ગુવાર ને ભીંડાના તે 2-3 શાક કરી નાખ્યા છે ભીંડાના અને આ પાસે જો માંડવો કર્યો છે માહીન પપ્પાએ દૂધીનો વેલા સડે એવો અને દૂધી તો બહુ બધું આવી હતી તો આમાં એક કાઢી રીજ્યો છે જે 1-2 લાગે છે એક ઓલી સાઈડ લાગે છે દૂધીનો વેલા નહીં મારે એમ હતું મેં કીધું દૂધીનો વેલો નહીં થાય પણ આ માહી પપ્પાએ આમાં ગવખર ને પોદળાનું રેડ ને સાણિયું ખાતર ને એવું બધું નાખીને અને જો આ ઘરે બકાલું ઉગાડ્યું છે અને કાકડી તો સરસ મજાની કાકડી થઈ ગઈ છે 2-3 કાકડી તો ઉતારી લીધી છે ને આ બાજુ જો મોટી જબી છે અને માહી પપ્પા દુકાનમાં છે અત્યારે અને આજ તો વાદળાય બહુ થયા હતા એટલે મોડા ઉઠ્યા હતા અને કેરીયું તમે જોઈ શકો છો આંબામાં એવી કંઈક કેરીયું છે મોટી મોટી તો ફાલ તો ઘણો આવ્યો હતો પણ કેરીયું ઘણી ખરી ગઈ અને થોડીક 7-8-10 જેવી એવી કેરી કંઈક રહી છે આગળ વિડીયોમાં બન્યા રહી તો વિડીયોમાં તમે કેરીયું તો જોયા દેશે તો કેરી ખાવાની આવે બહુ મજા ભડડા ખાટા મીઠા થઈ ગયા છે સરસ મજાના અને જો હરકભાઈની સિંગ હોય તે બહુ જ આવી છે અને આ બાજુ મીરા શું કરે છે અમારી મીરા છે થોડીક નીંદ નાખી દીધી બાજુમાં હાહુ બેઠા છે શું કામ કરો છો શું કરો છો જો ઉપર પર સાયા ચાલ્યું નાખ્યો
હુવા દાણા છે કાલ વાઢ્યા હતા વાડીએથી ને કાલ ધોકાઈ નાખ્યા હતા સાણીએ સાળ્યા સાણીએ સાળ નાખ્યા હા વાડીએથી હુવા દાણા કાલ વાઢ્યા હતા ને કાલ ધોકાઈ નાખ્યા અને એ પાછા થોડાક દાખલા કોક રહી ગયા હતા તો એ મારા હું થોડા ખારા કરી નાખે એટલે થોડા ખારા થઈ જાય અને આ બાજુ જો અમારી માહી બગીચામાં શોપીને ગઈ હતી તો એને તે જો ફૂલડા ખીલવા માંડ્યા છે વેકેશનમાં આવશે ને તો જોઈશે એને અમારું ફૂલ બહુ જ ગમે તો જો આ તો કાઢી નાખવાનું છે થોડું સુકાઈ ગયું છે અને આ બાજુ છે ફૂલડા અને આ અમારો આંબો તમે વિડીયોમાં જોયો દેશે એ જે હવે આખેલ આવે ને ચોમાસું એટલે હવે 2.5 વર્ષનો આંબો થશે 3 વર્ષનો પૂરો નથી આ 2.5 વર્ષનો આંબો છે અને આંબામાં જો કેરીયું સરસ મજાની આવી ગઈ છે અને અમારા માહી આવશે ને તાર કેરીયું થઈ જશે મોટી જબરી કેરીયું થઈ જશે અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.